जय श्री कृष्ण मित्रों। आज मारी वेट लॉस जर्नी 46मो दिवस है और आज मैं वेट लॉस जर्नी में 2 अखतरा कर्या छे नवा कि जे मैं कोई दिन नता कर्या। तो आज तमने विडियो में बतावीश ने मोटू मोटू कही दऊं ने। तो आज मैं सवारे नास्ता में सेवैया होय ने आपणे घऊनी जी सेवैया वर्मिसेली जी कहीए आपणे ई नमकीनवाળી रेसिपी ट्राय करी। मैं तो कोई दिवस नथी करी, मैं क्या विडियो न जोयो, मारी रीते बने तो हाल ने ठपकारी दो એટલે અખતરો કર્યો હતો। તો એ તો વાંધો નથી, સારી લાગતી હતી। અને મેં બપોરે એક છે ને ડૂટડી થઈને વળી દોઢી દાઈ થઈને કર્યું અળસીનો અખતરો। પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક પણ હું બતાવીશ લાસ્ટમાં, અને આ અખતરા પણ બતાવી દઉં। ચલો આજનો વિડીયો જોઈએ। આજે સવારે 5:30 વાગ્યા ત્યાં તો હું નીચે આવી ગઈ હતી અને જીરા પાણી ઉકળવા માટે મૂકી દીધું હતું। રાતે પલાળ્યું હતું જીરું, એ જ ઉકળવા મૂક્યું હતું ને મેં કીધું હાલો બાઇકયાર્ડમાં જો બાયણેનો દરવાજો ખોલ્યો પાછળનો, તો પ્રેમા દીદી ઉઠી ગયા હતા, એ પાણી ભરવા આવ્યા અને હું કહું કે ફૂલની સુગંધ તો જો આવે, આમ મોગરાના ફૂલ બહુ મસ્ત ખીલ્યા છે આજે તો મનમાં એક જ ગીત ભગવાનનું આવતું હતું યાદ કે પુષ્પો વીણવાને હું તો પ્રેમેથી હાલી, ખીલ્યા ખીલ્યા ત્યાં તો મન ગમતા ફૂલ, શ્રીજીને વાલા સખી મોગરાના ફૂલ, મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ। ભગવાનનું ભજન ગાતા ગાતા એકાદું બે ફૂલ તોડ્યા। કેટલા બધા ફૂલ હતા, આપણે મોગરાની આખી વેણી થઈ જાય એટલા હો। અને હું મંડી પછી 2 ફૂલ લઈ હાથમાં સૂંઘતી સૂંઘતી ફરિયામાં હાલવા, પાછળના ફરિયામાં જ હાલતી હતી। પ્રેમા દીદી એના વાસણ હાઈને પડ્યા હતા, એ ઉટકતા હતા। અને જો આ ઘર દેખાય જ ને એમાં જ રહી છે પ્રેમા દીદી। અમારું પાછળ બેકયાર્ડમાં રૂમ બનાવેલ છે ને એ જ છે, અને આ અમારું ઘર છે, સામે દેખાય જ નહીં ઝાડવા પાસે। તો હું મંડી ફટફટ દોડામ દોડી હાલવા। થોડીક વાર ત્યાં આવેલી, પછી થોડોક તડકો ઊંચો આવ્યો તો પાછળથી આવી ગઈ આગળના ફરિયામાં ને આકાશમાં જો કેટલો ઉજાસ આવી ગયો છે, વાદળા હતા થોડા થોડા ને મેં અમારા ઓડિશામાં ગુજરાત કરતાં 45 મિનિટ વહેલું અજવાળું થઈ જાય। તો હું મંડી ફરિયામાં દોડમ દોડી કરવા। મેં કીધું કે હાલો આજ તો કી બાજુ દીવ કેટલા દી પછી સવારે મોર્નિંગ વોક કરું છું હું। અને જો પછી ઘરમાં આવીને જીરા પાણી હેતું હેતું ગરમ થઈ ગયું એટલે પી લીધું। થોડીક વાર બેઠી હતી પછી પીધું ઝૂલામાં ઝૂલીને ને જો 6:45 ઉપર થઈ ગયું હતું ને મોહેકી દુકાનેથી નાસ્તો કરવા આવી ગયા હતા। અને પનીર ને આ શું કહેવાય ડુંગળી ટમેટા આદુ લસણ મરચું એ બધું લીધું, વટાણા લીધા ને આ મેં કીધું સેવૈયાની સેવ લઉં, આપણે વર્મિસેલી સેવ હોય ને જે ઘઉંની ઈ જ છે ને એનું કંઈક અખતરો કરું। ને મેં કાંઈ રેસીપી જોઈ નથી, મારી રીતે કરી છે। 1-2 ચમચી તેલ લીધું ને એમાં મેં આ સેવને શેકી લીધી ને એમાં માંડવીના દાણા થોડાક નાખી દીધા હો, થોડુંક પ્રોટીન મળે કરીને। ને આ બધું જે શાકભાજી સુધારેલ હતું એ બધું નાખી દીધું, પછી પાણી નાખીને ઉકાળી દીધું ને એમાં સોયાવડીનો પાવડર મેં જે બનાવ્યો જ ને એ નાખ્યો હતો ને આ ટાઈપની દેખાતી હતી અને સ્વાદમાં પણ સારી હતી, એમ કે વાંધો ન આવે, આપણે ઉપમાને ભાવતા હોય ને એને ભાવે એમ। એટલે જો 7:45 ઉપર થઈ ગયું હતું તો નાસ્તો કરવા બેસી ગઈ ને મજા આવી ગઈ, સારું હતું। એટલે મને એમ હતું કંઈક ભાવશે કે નહીં, પણ સારું લાગ્યું। એટલે તમારે અખતરો કરવો હોય તો આનો કરજો। આટલું મારાથી ખૂટ્યું નહીં, પનીર ને વટાણા વીણીને ખાઈ ગઈ, બાકીનું રહી ગયું આટલું, માંડવીને એવું ખાઈ ગઈ હતી। અને પ્રેમા દીદીને હું આજે રવિવાર હતો એટલે કીધું બાલ્કની ધોઈ નાખી, દર રવિવારે ધોઈએ એટલે મેન પ્રેમા દીદીએ થઈને બાલ્કની ધોઈ અને પછી પ્રેમા દીદી બધું લૂછવાનું કહેતી હતી તો હું મેં હિચકવા। તો પ્રેમા દીદી જોઈ જારી લૂછતા હતા, અમારો દરવાજો છે ને સ્ટીલની જારી। आप भी आ रहे हो, मैं भी आ रही हूँ। क्यों नहीं लेना है आपका वीडियो? नहीं लू नहीं। પ્રેમા દીદી શર્મા ગયે નહીં। પ્રેમા દીદી આવી ગયા સ્ટેજ ને મારે ને મારી વહુને નીરજ છે હો। અને પછી નાઈ ધોઈને નીચે આવી, બપોરની રસોઈ બનાવી, ભીંડાનું શાક ને દાળ ભાત એવું જ બનાવ્યું હતું। આજે મેં કીધું રોટલો કાંઈ નથી ખાવું, રોટલી જ ખાધી હતી। અળસી ને સોયાવડીનો પાવડર બે લઈ લીધો, સોયાવડીનો પાવડર તો દાળમાં નાખ્યો હતો મેં। અને જો 1:45 થવા આવ્યા હતા, અમે બેસી ગયા હતા જમવા ને છેલ્લે મેં છે ને થોડાક દાળ ભાત લીધા હતા, એમાં નાખી હતી અળસી હો, મરી ગયા। મેં કીધું આ ક્યાં નાખી આ અળસીનો અખતરો, કે હવે રોજ તો લોટ બાંધું ને એમાં નાખી દઉં ચમચી એક અળસી, તો કાંઈ ખબર નથી પડતી, લોટમાં નાખી દઉં ને એટલે રોટલી ભાખરી જે કંઈ કરું ને રોટલો કે તો સ્વાદમાં ફરક નથી પડતો। ને આજે વળી મેં દોઢી થઈને દાળમાં જ ઠપકાર્યું, અરે પછી તો ભાઈ એવું નહીં મને હો। એટલે દાળમાં તો મેં ખાલી સોયાવડી પાવડર જ નાખ્યો હતો પહેલાં તો એ સારો લાગ્યો, પણ પછી મેં છે ને દાળ ભાત થોડાક મને એમ થયું કે આજે મેં બહુ દીધા ભાત નથી ખાધા તો ભાત ખાવા જ થોડાક તેવડી 2-4 ચમચી 2-3 ચમચી જેટલા જ ભાત લીધા હતા ને એમાં મેં નાખી અળસી। એટલે એક તો ભાતની ક્વોન્ટિટી ઓછી હતી અને અળસી ઠપકારી દીધી એટલે મરી કે અલા તો ભાઈ ખૂટાડ્યા, મને અળસીનો સ્વાદ જરાય ભાવે નહીં। એટલે આવું આપણે લોટમાં નાખવું જ ને એ જ બરાબર છે, આવું ન કરાય મેં કીધું। એટલે જેનો અળસીનો સ્વાદ ગમતો હોય એને તો ભાવે કદાચ, ખબર નહીં, પણ મને તો ન ભાવ્યું। આ હવે કોઈ દી ના કરું બાપા।
એક્સરસાઇઝ આજે મેં જે કરી છે ને એ મેં જે લિંકમાં બતાવીશ ને ડિસ્ક્રિપ્શનમાં એમ જ કરી છે, પણ અમુક એક્સરસાઇઝ છે ને આપણી કેપેસિટીની બહાર હતી, તો મેં એ મારી ગજા ઉપર વટની હતી ને નથી કરી, એની જગ્યાએ મને જે આવડે એ ટાઈપની કરી હતી, તો થોડીક અઘરી હતી, આ મને નહોતી આમ પરવડતી એવી મારાથી નથી થતી, તો અમુક મેં ચેન્જીસ કર્યો, પણ જાજી ભાગની એમાં છે એ પ્રમાણે કરી, પણ મારાથી થતી નહોતી, આ પગને દુખી ગયા જરા એટલે એ કેવું હતું. અને આજે રોંઢે મેં છે ને જાંબુના ફળ ખાધા હતા, અને જ્યાં હું ખાતી હતી ને ત્યાં જ હજી પાછી એક કોથળી ભરાઈને આવી, એક સ્ટાફ દઈ ગયો, મહે કે મોકલે કે ઘરે દઈ આવ. મેં કીધું આટલા બધા જાંબુ હવે હમણાં જાંબુ વળ્યો. અને આ રહ્યું જો આજનું પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક, જેનો તમે પણ સ્ક્રીનશોટ લઈ શકો છો. આ મુજબ મેં બધું ખાધું હતું ને મારી દિનચર્યા આ પ્રમાણે રહી છે. 26 રેડ ક્રોસ માર્કનું નિશાન, સોમ મંગળ બુધ, હમણાં આવી ગયું બુધવાર, વજન ચેક કરવાનું પાછું. સારું ચલો, આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તેવો ગયો છે. સારું ચલો, આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તેવો જ ગયો છે. તો ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. કે બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.